રોહનભાઈ ઓફિસે જાઓ છો? હા ભાભી, ઓફિસે જ જાઉં છું. બોલો ને, કંઈ કામ હતું? હા, કાલે રાત્રે મારા પપ્પાનો ફોન આવ્યો હતો. એમને 5,000 રૂપિયાની જરૂર છે, તો મને પૈસા આપો ને. ભાભી, 2 દિવસ કમાય એમ નથી? ના ભાઈ, કારણ કે કાલે જે ફોનમાં કહેતા હતા કે એમને પૈસાની ખૂબ જ જરૂર છે. ઠીક છે, કંઈ વાંધો નહીં. જુઓ, હજી પગાર થવાને તો વાર છે, પણ હું મારા ફ્રેન્ડ પાસેથી ઉછીના પાછીના કરીને પણ સાંજ સુધીમાં હું તમને પૈસા આપીશ. ચાલશે? હા, ચાલશે, વાંધો નહીં. સારું, ચાલો. મારે હવે ઓફિસ જવાનું લેટ થાય છે, તો હું જાઉં. હા ભાઈ. સીમા, શું થયું? કેમ ઉદાસ બેઠી છે? મિત્તલ, તને ખબર છે ભાભીએ આજે ફરીથી રોહનભાઈ પાસે 5,000 રૂપિયા માંગ્યા. શું? આ ભાભીએ ફરી વખત રોહનભાઈ પાસેથી પૈસા માંગ્યા એમ? હા, ભાભી દર મહિને રોહનભાઈ પાસેથી 5-10 હજાર રૂપિયા માંગે છે. લૂંટી રહ્યા છે ભાઈને. પણ સીમા, ભાભી આ રૂપિયાનું કરે છે શું? ક્યાં વાપરે છે આટલા બધા રૂપિયા? એમના બાપને આપે છે રૂપિયા, કેમ કે એમના પિયરમાં એમના બાપનું કોઈ નથી ને, એટલે અહીંયાથી લઈ જઈને ત્યાં પૂરું પાડે છે. પણ આ તો ખોટું જ કહેવાય ને. એમના પપ્પાનું ઘર આપણે થોડી ચલાવવાનું હોય. રોહનભાઈ બિચારા સાવ મોઢાના મોડા છે. ભાભી એમની પાસે રૂપિયા માંગે ને એટલે ભાઈ એમને ના નથી પાડી શકતા. હા, બધું ખોટું થઈ રહ્યું છે. આવું આપણાથી ન ચલાવી લેવાય. સીમા, આપણે કંઈક કરવું જોઈએ. હું પણ તને એ જ કહેવાની હતી કે આપણે આ ઉઘાડી લૂંટ રોકવી જ પડશે. સાંભળ, રોહનભાઈ આજે સાંજે ભાભીને 5,000 રૂપિયા આપશે. ભાભી એ રૂપિયા ગમે ત્યાં મૂકે, આપણે રૂપિયા લઈ લેવાના છે. આ રૂપિયા ભાભીના પિયર ના જવા જોઈએ. ઠીક છે, તો પછી રાત્રે વાત. ભાભી છે ને નીચે કિચનમાં ગયા છે, તો ફટાફટ કિચનમાં જા અને એમને વાતોથી રોકી રાખ. ત્યાં સુધીમાં હું પૈસા લઈ લઉં છું. સારું, તું રૂમમાં જા, હું કિચનમાં જાઉં છું. હા. ભાભી, શું કરો છો? આજે કઈ નવીનમાં બનાવવાના છો? બસ એ જ, દાળ ભાત શાક ને રોટલી. ભાભી, કંઈક નવીનમાં બનાવો ને. આ રોજ એકનું એક ખાઈને મને કંટાળો આવે છે. અરે શું ખાવું છે તમારે? બોલો, હું બનાવી દઉં. ભાભી, હું નહીં કહું, તમે જાતે બનાવો, પણ પ્લીઝ કંઈક નવીન આઈટમ બનાવો હવે. સેન્ડવિચ બનાવી દો. હા ભાભી, ચાલશે. હું તમને મદદ કરાવું? ના ના, તમે ઘરના બીજા કામ પતાવો, હું આ કરી દઉં છું. થેન્ક યુ ભાભી. જાઓ.
પતી ગયું કામ. હા, પૈસા છે ને મેં મારી રીતે મૂકી દીધા છે. સારું કર્યું. હવે ભાભીને ખબર પડશે બાપના ઘરે શું મોકલશે. કંટોલા ચલાવે. રોહનભાઈ, હા ભાભી. તમે કાલે મને 5,000 રૂપિયા આપ્યા હતા ને, એ પૈસા મેં મારા ડ્રેસિંગ ટેબલના ખાનામાં મૂક્યા હતા. અત્યારે જોયું તો એ પૈસા એમાં નથી. અરે ભાભી, ઘરમાંથી રૂપિયા ક્યાં જાય? તમે બરાબર ચેક નહીં કર્યું હોય, ફરી એકવાર સરખું જોઈ લો. હા ભાઈ, મેં બરાબર ચેક કર્યું. ડ્રેસિંગ ટેબલના ખાનામાં રૂપિયા નથી. અરે એવું પણ બની શકે ને કે તમે કઈ બીજા ખાનામાં મૂક્યા હોય ને બીજે શોધતા હોય. સરખું જુઓ ને એકવાર. અરે ના ભાઈ, એવું નથી. મેં ડ્રેસિંગ ટેબલના ખાનામાં જ મૂક્યા હતા. મને ખાસ યાદ છે. ઘરમાંથી રૂપિયા ક્યાં જવાના છે? જુઓ, ભૂલ તો આપણી જ થતી હશે. તમે સીમા અને મિત્તલને પૂછ્યું કે નહીં? એમણે તો નથી લીધા ને? ના ભાઈ, મેં આ પૈસા વિશે એમને નથી પૂછ્યું, પણ જો તમે કહેતા હોય તો એકવાર પૂછી લઈએ. હા હા, અત્યારે જ પૂછી લઈએ ને. ક્યાં છે બંને? સીમા, મિત્તલ, બહાર આવો તો. હા ભાઈ, બોલો ને, શું કામ છે? સીમાબેન, મિત્તલબેન, મેં કાલે રોહનભાઈએ જે રૂપિયા આપ્યા એ મારા ડ્રેસિંગ ટેબલમાં મૂક્યા હતા. શું તમે બેમાંથી કોઈ રૂપિયા લીધા છે? ના ભાભી, મેં નથી લીધા એ રૂપિયા. અને મેં પણ નથી લીધા. ભાભી, હું તો ડ્રેસિંગ પાસે ગઈ પણ નથી. અને આમ પણ એ રૂપિયાને અમારે શું કરવા છે? તો પછી ઘરમાંથી રૂપિયા જાય ક્યાં? ભાભી, એવું હોય તો તમે બરાબર ચેક કરી લેજો. ભાઈ, મેં 2-3 વખત જોયું છે. રૂપિયા એમાં નથી. કઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો. જુઓ, એ રૂપિયા મળે તો ઠીક છે, નહીં તો હું તમને બીજા પૈસાની વ્યવસ્થા કરી આપીશ. ઠીક છે? ભલે ભાઈ. સારું, ચાલો, મારે થોડું કામ છે તો હું બતાવું. હા, તમે બંને બેસો, હું રસોઈની તૈયારી કરું. જોયું ભાઈ શું બોલ્યો કે ભાભીને પૈસા પાછો આપશે. સાચું કહું ને સીમા, આ ભાભી જ્યાં સુધી અહીંયા રહેશે ને ભાઈને ખંખેર્યા જ કરશે. આનો હવે એક જ રસ્તો છે. આપણે છે ને ભાભીને જ આ ઘરની બહાર કાઢવા પડશે, તો જ બધું ઠીક થશે. હા, એવું જ કંઈ કરવું પડશે. એ ભગવાન, ભગવાન. ભાભી, તમને પછી રોહનભાઈ 5,000 રૂપિયા આપ્યા હતા? હા, આપ્યા હતા બીજા રૂપિયા. એટલે એનો મતલબ એમ કે એક જ દિવસમાં તમે મારા ભાઈને 2 વખત લૂંટ્યો. અરે, આ તમે બંને શું બોલો છો? શું બોલો છો એટલે? તમે 1 વર્ષથી મારા ભાઈને લૂંટી રહ્યા છો. એમની પાસેથી પૈસા પડાવીને તમારા પપ્પાને આપી રહ્યા છો. ભાભી, અહીંયા છે ને કોઈ ધનામિલ નથી ચાલતી. પૈસાના ઝાડ નથી કે ખંખેરીને મારો ભાઈ તમને પૈસા આપ્યા જ કરે. અરે, તમે બંને વિચારો છો એવું કાંઈ નથી. તો કેવું છે? અમે બંને 1 વર્ષથી અમારી સગી આંખેથી જોઈએ છીએ અને તમે એમ કહો છો કે એવું કાંઈ નથી? ભાભી, તમે જ્યાં સુધી આ ઘરમાં રહેશો ને ત્યાં સુધી મારા ભાઈને આમને આમ જ લૂંટ્યા કરશો. એટલે અમે નિર્ણય કર્યો છે કે તમે હવે આ ઘરમાં નહીં રહો, તમારે જવાનું છે. અરે, હું ક્યાં જઈશ? હું મારું ઘર છોડીને ક્યાં જઈશ? અને તમારો થેલો પણ તૈયાર જ રાખ્યો છે. આ મારું ઘર છે, હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. ભાભી, સીધી રીતે નહીં માનો ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢવા પડશે. અરે, છોડી દો. મારે ક્યાંય નથી જવું. છોડો મને, છોડો મને. ભાભી, 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 તમે બંને અહીંયા બેઠા છો અને ભાભી આખા ઘરમાં નથી. ક્યાં ગયા છે?
કાઢી મૂક્યા છે ભાભીને, એમના પિયર ભેગા કરી મૂક્યા છે. શું? હા, તું શું બોલે છે? ભાભીને ઘરની બહાર કાઢી મૂક્યા? પણ શું કામ? કેમ કે અમને બંનેને ખબર છે ભાભી તમારી પાસે દર મહિને રૂપિયા પડાવતા હતા. 5 થી 10,000 રૂપિયા દર મહિને લઈ અને એમના પિયર મોકલી દેતા હતા. હા, તમે છે ને એક નંબરના મૂર્ખ છો ભાઈ. માન્યું કે ભાભીના પપ્પા એકલા છે તો શું થઈ ગયું? એમના ભરણ પોષણની જવાબદારી આપણી નથી આવતી ને? હે ભગવાન, તમે બંને આ શું કર્યું? મૂરખના સરદાર તો તમે બંને છો. અરે આવડો મોટો નિર્ણય લેતા પહેલા તમારે મને એકવાર પૂછવું તો જોઈએ કે નહીં? હા, માનું છું કે હું ભાભીને દર મહિને 5 થી 10,000 રૂપિયા આપતો હતો, પણ એ રૂપિયા હું શું કામ આપતો હતો એ તમને ખબર છે? તો સાંભળો, ભાભીના પપ્પા પાસેથી મેં 2 લાખ રૂપિયા લીધા હતા અને એ પણ એમને મને વગર વ્યાજે આપ્યા હતા, અને એ જ પૈસા હું એને કટકે કટકે કરીને પાછા આપી રહ્યો હતો. આનાથી વિશેષ કંઈ નહોતું. શું તમે ભાભીના પપ્પા પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા? હા, 2 લાખ રૂપિયા. બંને છે ને અક્કલ વગરની છો સાવ. જોયા જાણ્યા વગર આમનામ ભાભીને ઘરની બહાર કાઢી મૂક્યા. જરાક પણ વિચાર ના કર્યો તમે લોકોએ? સોરી ભાઈ, અમારાથી ભૂલ થઈ ગઈ. સોરી મને કહેવાની જરૂર નથી. સોરી ભાભીને જઈને કહો. કાલે સવારે જ તમે બંને ભાભીના ઘરે જાઓ અને એમની માફી માંગીને આ ઘરમાં પાછા લઈ આવો. સોરી ભાઈ, અમે બંને કાલે જશું ભાભી પાસે અને એમની માફી માંગીને એમને પાછા તેડી આવીશું. બસ. હવે તમે બંને જરાક બોલશો કે તમે લોકો અહીંયા શું કામ આવ્યા છો? આવ્યા ત્યારના એકબીજાની સામે જોયા જાઓ છો. કંઈક તો બોલો. ભાભી, અમે બંને તમારી માફી માંગવા માટે આવ્યા છીએ અને તમને અહીંથી લઈ જવા માટે. ભાભી, અમે લોકોએ જોયા જાણ્યા વગર તમને ઘરની બહાર કાઢી મૂક્યા. અમને ખબર જ નહોતી કે રોહનભાઈ તમને જે પૈસા આપતા હતા ને એ ખરેખર તમારા પપ્પાના જ હતા. બેટા, તમને બેને એમ હતું કે રાધા તમારા ઘરેથી રૂપિયા લાવીને મારું પૂરું કરે છે, પણ એવું નથી. હું બેઠા બેઠા આખી જિંદગી ખાઉં ને અને તો પણ ન ખૂટે એટલા રૂપિયા છે મારી પાસે. અંકલ, અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દેજો. ભાભી, તમે પણ અમને માફ કરી દો અને પ્લીઝ ચલો આપણા ઘરે પાછા. જે થયું તે. હવે તમને બંનેને કંઈ પણ શંકા કુશંકા હોય ને તો મને પૂછી લેજો, અને આમાં મારો જ વાંક છે. જો મેં પહેલાં જ જણાવી દીધું હોત ને તો આ કંઈ માથાકૂટ જ ન થાત. પણ હવે જે થયું તે એ વાતને ભૂલી જાઓ. તમે લોકો બેસો, હું ચા બનાવી આવું.